આગળ વાત કરીએ તો આણંદના પેટલાદમાં યોજાયો સમૂહ લગ્ન અને તેમાં મારામારીના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। સમૂહ લગ્નમાં કરિયારની વસ્તુ ન મળતા વર અને કન્યા પક્ષના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। વર કન્યા પક્ષના લોકો રોષે ભરાતા મારામારી કર્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો। આ વચ્ચે તમને જણાવી દઈએ કે જનમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગ્રુપ દ્વારા કરાયું હતું આયોજન। ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। આણંદના પેટલાદમાં સમૂહ લગ્નમાં આયોજકો તથા વર કન્યા પક્ષના લોકો સામે સામે આવી જતા સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં પહોંચતાની સાથે જ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી। યુગલ દીઠ 21,000 લઈને જનમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સમૂહ લગ્નમાં કરિયાવરમાં વસ્તુઓ ન અપાતા હોવાના વર કન્યા પક્ષોના અને સાથે સમૂહ લગ્નના આયોજકો વચ્ચે ઘર્ષણ થયું અને સાથે જ વર કન્યા પક્ષના લોકો રોષે ભરાતા મારામારી પર ઉતરી આવ્યા। સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો। કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અમે 21,000 રૂપિયા ભર્યા, પણ અમારે 80,000 નું વાસણ આવવાનું કર્યું। અમે ખાવા કરવાનું ખાવા